હેલો, હું છું આપની સાથે હિરલ મહેતા. જીવ નામની એક ફિલ્મ આવી રહી છે અને એની સ્ટાર કાસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસેથી વાતોચીતો કરીશું, સાથે જ જાણીશું કે આ ફિલ્મ બનાવવામાં તેમને કેટલી મહેનત થઈ છે, કયા પ્રકારના ચેલેન્જીસ આવ્યા છે. સૌથી પહેલાં આ ફિલ્મના ડિરેક્ટર પાસે જઈશું. જીગરજી, ખૂબ ખૂબ સ્વાગત છે અને આખી સ્ટાર કાસ્ટનું પણ હું ખૂબ જ સ્વાગત કરું છું. નમસ્તે. થેન્ક યુ. જીગરજી, સૌથી પહેલાં તમને આ વિચાર કઈ રીતે આવ્યો કે મારી આવી ફિલ્મ બનાવી છે? કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતી મૂવીઝમાં લગભગ ફ્રેન્ડશિપની વાતો હોય, કાં તો લવ સ્ટોરીઝ હોય, અથવા બહુ તો ભગવાનના વિષય ઉપર ફિલ્મ બનાવાતી હોય છે. અને લગભગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી આવી ફિલ્મ બની હશે. આ વિઝન છે નીરવભાઈ મહેતાનું. ઓકે. અને એક એબ્સ્ટ્રેક્ટ આઈડિયા હતો એમના મનમાં. એમણે વાત કરી કે આ કામ ઉપર રાપરના વેલજીભાઈ મહેતા, હા, કે એમની જે લાઈફની જર્ની રહી, એક આખી જનરેશનને ઇન્સ્પાયર કરી. ઇનફેક્ટ હું તો ત્યાં સુધી કહીશ કે આજે જ્યારે હયાત નથી રહ્યા તો અત્યારની જનરેશન્સને પણ ઇન્સ્પાયર કરી રહ્યા છે. સો નીરવભાઈનો આ વિચાર હતો કે આપણે આવી રીતે કંઈક કામ કરવું છે. એટલે પહેલાં મને થયું ઓકે, પાંજરાપોળ જીવદયા વિશે વાત છે તો જઈને જોઈએ આપણે શું બનાવી શકશું. ત્યારે હું એ વ્યક્તિને મળ્યો જઈને, વેલજીભાઈને મળ્યો. ત્યારે એમની ઉંમર ખાસી હતી, ત્યારે હયાત હતા. એ 2022ની વાત છે. ઓકે. એ 80 વર્ષની આસપાસ અથવા એનાથી વધારે એમની ઉંમર હતી. થોડું બોલવામાં પણ તકલીફ હતી. તો મેં જઈને જોયું, બહુ સામાન્ય વ્યક્તિ છે. પણ જ્યારે હું રાપર ગામમાં ફર્યો અને બીજા લોકોને મળ્યો, કોઈ ગોવાળિયાને, કોઈ ચાની કીટલી ઉપર, કોઈ દાદાને, કોઈ નાળિયેર વેચતું હોય ને, એના પડઘામાં મને સમજાયું કે એકચ્યુઅલી વેલજીભાઈ મહેતા શું છે. આજકાલનો જમાનો છે ને સુપરસ્ટાર્સનો છે. સુપરસ્ટાર એટલે મહાનાયકો, સુપર હીરોઝ. પણ મેં એક કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જ્યારે પણ તમે કોઈ મહાનાયકની કે એવા સુપર હીરો વ્યક્તિ ઉપરની ફિલ્મ તમે જુઓ ને, તો એમના હાથમાં તમને એક અસ્ત્ર કે શસ્ત્ર દેખાશે. તો મને એક એવા મહાનાયક દેખાણા જેના હાથમાં રોટલો હતો, વાહ, અથવા ચકલીઓ માટે ચણ હતું. અને ધેટ ઇન્સ્પાયર્ડ મી કે નીરવભાઈના વિઝનને આપણે કઈ રીતે આકાર આપીએ. અલગ પ્રકારનો પણ સુપર હીરો હોઈ શકે છે. ખૂબ જ સરસ વાત કરી તમે. યતિનજી, આપની પાસે આવવા માંગીશ. તમે ઘણી બધી હિન્દી ને ગુજરાતી ફિલ્મ્સ કરી છે. લગભગ આવી ફિલ્મ તમે કદાચ પહેલી વાર કરી હશે. जी बिल्कुल. તો તમને બીજી ફિલ્મ્સ કરતાં આમાં શું અલગ લાગ્યું? कंपैशन, અચ્છા. दैट्स द फर्स्ट. स्टोरी बहुत अलग लगी. जो जिगर भाई से मैंने पहली मुलाकात की तो उन्होंने मुझे स्टोरी समझाई कि ऐसे ऐसी स्टोरी. मैंने कहा इसमें आई मीन हाउ विल आई बी एबल टू फिट, मैं कैसे कर पाऊँगा, मेरी गुजराती भी इतनी अच्छी नहीं है. मैंने नहीं, आपकी आंखों में जो कंपैशन है वो मुझे चाहिए. ये जो फिल्म है इसका स्कोप बहुत बड़ा है. इसका यूनिवर्सल स्कोप है, मतलब नॉट इवन ग्लोबल, मैं कहूँगा यूनिवर्सल स्कोप है कि एक इंसान ने अपनी पूरी ज़िंदगी बिता दी, अपने पूरे रिसोर्सेस लगा दिए, अपनी पूरी ताकत लगा दी सिर्फ इन जीवों को जो कम्युनिकेट नहीं कर पाते, हमारी ज़ुबान नहीं बोलते. उनके लिए वेलजी भाई ने इतना अच्छा एक माहौल तैयार किया जिसमें वो पनप रहे हैं अभी. और ये मैं कहूँगा सबसे बड़ा और सबसे अहम एग्जाम्पल है ऑफ ह्यूमैनिटी एट सर्विस. वो वेलजी भाई ने एक अलग लेवल पे लेके गए हैं, स्टार्टिंग विथ गोमाता. તમારી મુખ્ય ભૂમિકા રહેલી છે આ મૂવીમાં. ખાસ કરીને તમને કેવો અનુભવ થયો છે? એવા જે પશુઓ છે જેમની પાસે જબાન નથી, એટલે કે બોલી નથી શકતા, પોતાની જે વેદના છે લોકો સમક્ષ રજૂ નથી કરી શકતા, અને એ જીવો માટે, મૂંગા જીવો માટે આપણે આટલી લડત આપવી એ ખૂબ જ સરાહનીય કામકાજ કહી શકાય. અને તમે એ રોલની મુખ્ય ભૂમિકા ભજવી છે. મેં આ જીવ ફિલ્મમાં વેલજીભાઈનું પાત્ર ભજવ્યું છે. અને વેલજીભાઈ વિશે તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું જ છે. એમણે જેટલું કર્યું છે એનું પશુઓ માટે, જીવો માટે જેટલું, અને એમના પછી પણ લોકો જે કરી રહ્યા છે એ અદ્ભુત વસ્તુ છે. હવે વેલજીભાઈ વિશે, એટલે એમના પાત્રને ભજવતી વખતે એમના જીવનમાં એમણે જે સંઘર્ષ કર્યો છે એ બધી જ મુશ્કેલીઓ આ ફિલ્મમાં કવર કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને એ એક વસ્તુને જ્યારે અમે લોકો એઝ એન આર્ટિસ્ટ, એટલે હું એઝ એન આર્ટિસ્ટ જ્યારે એને વાંચતો કે જોતો કે સમજતો, ત્યારે મને સમજાતું કે આ કેટલી અઘરી વસ્તુ લાગે છે. આપણને એવું કેટલું સિમ્પલ લાગે કે આ માણસે આ જીવને બચાવ્યો, પણ એ પાછળની જે વેદના હતી, એ પાછળનો જે સંઘર્ષ હતો, એ પાછળની જે એક એમની કહીએ ને કે એક મહેચ્છા હતી કે કંઈક આપણે કરવું છે આ લોકો માટે,
યુ નો કે આ લોકોને બચાવવા છે ગમે તે રીતે, આપણે ભૂખ્યા રહીને આ લોકોને આપણે ખવડાવશું. એ વસ્તુ જે છે ને એ અદ્ભુત છે આખી વસ્તુમાં, આખી ફિલ્મમાં. એ અમે બહુ જ ઈમાનદારીપૂર્વક અને એક સિમ્પ્લિસિટી સાથે રજૂ કરી રહ્યા છે, તો એ લોકો સમક્ષ પહોંચે અને એ લોકોને રિલેટ થાય અને એ લોકોને ટચ થાય એવી અમારી પ્રાર્થના છે બસ. બિલકુલ. સનીજી, તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? કારણ કે એક તરફ ગામડાની લાઈફ તો બતાવવામાં જ આવે છે, પરંતુ સિટીમાં જે રીતે ફેમિલી રહેતું હોય છે એમાં પણ તમારી મુખ્ય ભૂમિકા છે, તો એનો અનુભવ તમે કહેશો. સૌથી પહેલાં તો મારા પાત્રનું નામ છે મિહિર, અને ધર્મેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી. સિમ્પ્લિસિટી જે આજે રેરેસ્ટ ઓફ ધ રેર આપણી પાસે હોય છે. આપણે સિમ્પલ કોઈ પણ વસ્તુ છે ને, સાદી સરળ વસ્તુ આપણને સમજાતી નથી. અને અમારા જે ડિરેક્ટર સાહેબ છે એમને બહુ જ સરસ વાત કરી હતી કે આ પાત્ર થકી જે જર્ની છે ને એ સાક્ષાત થશે લોકોમાં, કેમ કે દરેક બીજા ઘરમાં આપણને એક મિહિર મળે છે કે જે અર્બન સેન્ટ્રિક ઘરો છે એમાં જે અર્બન અમારી બે સ્ટોરી સાથે પેરેલલી ચાલે છે. એક જે વેલજીભાઈની સ્ટોરી છે, એક જે અમારા ઘરની વાત છે, અને સરસ મજાનું એક ક્રેસેન્ડો ઉપર પહોંચીને બંને સ્ટોરી ભેગી થાય છે. અને વેલજીભાઈની જીવનીથી એ સાર્થક થાય છે કે જીવન જીવવાની કળા એ કેવી રીતે તમારે સાર્થક કરવી જોઈએ. તો દરેક ઘરમાં એ મિહિર મળશે તમને. એની એ જર્ની છે, એ રેટ રેસ છે, ભાગી રહ્યો છે. સમયાંતરે તમારે ઇન્ટરવલ લઈ, મનોમંથન કરી, એનાલાઇઝ કરી અને તમારી જાતની સુખની ક્ષણો આપવી. તમારે કશું જ કરવાનું નથી. યુ બી એટ પીસ, યુ બી એટ હેપીનેસ, અને એ આપોઆપ બધાની અંદર ઉતરતું જશે ને એ લોકોની હેપીનેસ તમારા સુધી પણ પહોંચશે. એન્ડ લેટ્સ કોલ ધીસ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. દેટ્સ ઇટ. જીગરજી, ખાસ કરીને સવાલ એ થાય જ્યારે મેં ટ્રેલર જોયું મૂવીનું, ત્યારે એમ થાય કે આટલું બધું પશુધન કઈ રીતે, તો આ કઈ રીતે પોસિબલ હોઈ શકે? મને ખૂબ જ નવાઈ લાગી. પણ લખતા તો બધું આપણે લખી નાખ્યું હોય કે ઓકે આમ આપણે જોઈએ છીએ તો વેલજીભાઈ એક ગાયના વાછરડાને ઉપાડશે, કે યુ નો લાઈક 5 ગાય આમાં આવશે, કે 2000 ગાય આવી રીતે આવીને પાણી પીશે. લખતા તો પેન ચલાવવાની છે. પછી મારા પ્રોડક્શનના બધા મિત્રોને ભેગા કર્યા કે ભાઈ આવી રીતે આપણે આ શૂટ કરવાનું છે. મને કે જીગરભાઈ તમે શું લખ્યું છે, અમારે કેમ કરવાનું? એટલે અમારા ટીમના જે મારા એક આસિસ્ટન્ટ હતા જીગર ગોસ્વામી, હવે એમને થોડું ગામના લોકો સાથે વાતચીત કરવાનું, કે ત્યાં રહીને એમનું કલ્ચર સમજવાની થોડી ફાવટ હતી, લેંગ્વેજ ના તેને તરત હાડી મળી જાય. એટલે મેં એમને કહ્યું કે તમે ત્યાં રાપરમાં જઈને જ રહો, જ્યાં ગૌશાળા છે, જ્યાં પાંજરાપોળ છે, અને જ્યાં ગાયો રહે છે, ગાય ભેંસ બકરી ઘેટા બધા રહે છે, અને તમે તમારો એક રેપો બનાવો ગોવાળિયાઓ સાથે, જે બધા ચરાવવા લઈ જતા હોય એ બધા સાથે તમે રેપો બનાવો. બરાબર. અને તમે 2 મહિના પહેલાં મેં એમને મોકલી દીધા. મેં કીધું તારે દર વીકે મને રિપોર્ટ કરો. એક્ટર્સ છે અને ક્રૂએ પ્રાણીઓ પ્રમાણે ચાલવું પડશે, એ આપણા પ્રમાણે નહીં ચાલે. કરેક્ટ. હવે તમે જે શોર્ટની વાત કરી, ઇવન ટ્રેલરમાં પણ એનો એક શોર્ટ ઇન્ક્લુડેડ છે કે જેની અંદર 5000 નહીં પણ 4000 ગાયો હતી. ત્યારે અમારી ઈચ્છા 8000 ગાયો ભેગી કરવાની હતી, વિરાટ બનાવવાનો. અને જે દિવસે શૂટ કરવાનું તે દિવસે અમે લોકો સર કેટલા વહેલા જઈને અમે ગોઠવાઈ ગયા હતા. સવારથી અમે લોકો ગોઠવાઈ ગયા હતા ત્યાં. હવે એક ધણમાં 60 થી 70 ગાય હોય, એનાથી વધારે ના હોય. એક ગોવાળીઓ 60 થી 70 ગાયને કમાન્ડ કરે. ઓકે. એનાથી વધારે ગાયો હેન્ડલ ના થાય, એટલે પછી ગાય રિસ્પોન્ડ ના કરે. એવી 4000 ગાયના ગોવાળિયાઓ એમને લીમડાઓના ઝાડની પાછળ લઈને ગોઠવાઈ ગયા હતા કે કોઈ ચાલુ ના કરી દે. શોર્ટની પહેલા દેખાય નહીં, શોર્ટ વખતે જ લોકો બધા આવે નીકળે. એના પછી જ્યારે અહીંયાથી ફાયર થયો કમાન્ડ કે ઓકે વી આર રેડી, એવરીથિંગ ઇઝ શોર્ટ એક્શન, એટલે ગોવાળિયાઓ ત્યાંથી ગાયો છોડી. હવે 4000 ગાયો જે આખી રાતની તરસી થઈ હોય, એકવાર દોડવાનું ચાલુ કરે ને પછી તમે કશું તમે કંટ્રોલ ના પછી એમાં ટેક વેક કટ બટ ધેન ઇટ ઇઝ સ્ટેમ્પીડ. એ પાણી પીવા આવી, અમારો શોટ થયો, સરસ શોટ થઈ ગયો. ત્યાંથી થયો, ડ્રોન હતું, એને ટેકનિકલ જે આપણે કરતા હોઈએ. એ ગાયો જ્યારે રિટર્નમાં દોડી ત્યારે અમારા 3 એડી ઝાડ પર ચડી ગયા, કોઈ ગાડી નીચે આવી, મતલબ ભરત સ્ટેમ્પીડમાં લિટરલી સ્ટેમ્પીડ હતું. અને એ લાઈક સિરિયસ ઇન્જરી કોકને થઈ જાય તેમાંથી બચ્યા. અમારા કશ્યપભાઈ, અમારા પ્રોડક્શન જે હેડ આખો એલપી હતા, એ પોતે એમાંથી બચી ગયા. અમારા પ્રતિકભાઈ હતા, એ બચી ગયા. એ તમે જે પર્ટિક્યુલર શોટની વાત કરી એનું એક્ઝિક્યુશન આ રીતે થયું. અચ્છા. હવે જેમ કે ફિલ્મમાં એક શોટ છે, ટ્રેલરમાં પણ છે, કે વેલજીભાઈ એક ગાયના વાછરડાને ઊંચું કરે છે. વાછરડું 15 દિવસનું થઈ જાય, એના પછી તમે એને ઊંચું ના કરી શકો, એનું વજન વધી જાય. અચ્છા. સો ધેર હેઝ ટુ બી અ પ્લાનિંગ કે આ શોટ કયા દિવસે લેવાના છે, એ દિવસે કયા નાના વાછરડા અવેલેબલ છે જે એટલા નાના પણ ના હોય કે એને ઇન્જરી થઈ જાય, ઓકે, અને એને ઊંચું પણ કરી શકાય. સો યા ઘણું બધું પ્લાનિંગ ગયું. અને એ બહુ સેન્સિટિવ હોય, લોકો બહુ રિએક્ટ કરે. યસ યસ. એ લોકોને એવું લાગે કે આપણે એમને હાનિ પહોંચાડવા આવ્યા હા, હા, છે, એ લોકો ગમે ત્યાં કૂદાકૂદ કરે ને આપણે
ટેકમાં શોટ પણ સાચવવાનો હોય, આપણે એક્શન, આપણે ડાયલોગ પણ બોલવાનો હોય અને પરફોર્મ પણ કરવાનું ને એમને એમને એ આમ બહુ tough એમને કંઈ નુકસાન નથી પહોંચાડવાના એ પણ દેખાડવાનું હોય તો બધું હા યસ હા 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 સો યસ ડેફિનેટલી ઘણું પ્લાનિંગ અપાર્ટ ફ્રોમ ધ સિનેમેટિક પાર્ટ એ જીવોનું પ્લાનિંગ કરવું એની સાથે સતત આપણો એક માણસ રાખવો એમનું ટાઈમ ટેબલ સાચવું ઇટ વોઝ અ ચેલેન્જ એટલે એમની પાસે કામ કરાવવું એ બહુ અઘરું છે. એટલે નાના બાળકો અને પશુઓ સાથે બહુ ડિફિકલ્ટ છે કામ કરવું. और ये दोनों के साथ मेरा एक सीन रख दिया था इधर वो गाय थी और एक बच्चा था और मुझे समझ में नहीं आया था बच्चे को संभालूं कि गाय को संभालूं. बच्चे को संभाल दे तो अच्छा होता. गाय तो संभल जाती. યસ મેડમ તો એ વાત બિલકુલ જી બિલકુલ. તો જીવ મૂવીની સ્ટારકાસ્ટ આપની સાથે તમે બધા જોડાયા અને ખૂબ જ મજાની રિયાલિસ્ટિક વાતો કરી આપ સૌએ, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ સો મચ. 12મી ડિસેમ્બરે અમારી ફિલ્મ જીવ આવી રહી છે. બધા જ જોવા જજો. जरूर देखिएगा. Absolutely do not miss. Book your tickets now. તમારા નજીકના સિનેમાઘરોમાં.